જય મહારાજ મિત્રો, અત્યારે સવારમાં હું ઉઠ્યો હું અને મમ્મી કહે છે સિંગ તેલ લેતા આય, સિંગ તેલ લેતા આય. મેં કહ્યું કયું સિંગ તેલ? કે ખજૂરભાઈ સિંગ તેલ જ લાવવાનું. અત્યારે મમ્મી શું બનાવી રહી છું? હું બનાવી રહી છું અત્યારે લીલવાની કચોરી બનાવી રહી છું. ક્યાં બાત હે, તમે એમાં જોઈ શકો. એકદમ ગ્રીન સરસ લીલવા લઈને એને સરસ મિક્સરમાં એ કરી કચરા ને પછી મસાલો મસ્ત બધું આદુ મરચા તલ બધું સરસ મજાનું નાખીને મેં એને ઘોડા વારી લીધા છે. આ વસ્તુ એવી છે ને કે ખાલી સિંગતેલમાં તળે ને તો જ બહુ ટેસ્ટી લાગે છે. એટલે આપણે આ સિંગતેલ ખજૂરભાઈ વાળું છે એ અમે હંમેશા ઉપયોગ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. મમ્મી ખજૂરભાઈ ને કહી દે ખાવા આવે. હા ચોક્કસ ખજૂરભાઈ, તમારે અમારા ઘરે જરૂર આ લીલવાની કચોરી ખાવા આવવું જ પડશે. અને ભાઈ સવાર થઈ ને એટલે ફટાફટ તેલ પતી ગયું હતું, એટલે કે તું ગમે તેમ કરી લેતા આય. સવારના વાગ્યા હતા 10, હું બેઠો હતો વિડીયો એડિટિંગમાં. અત્યારે લેતા એટલે તાત્કાલિક લઈ આવ્યો અને ઓનલાઈન ઓર્ડર બી કર્યું છે. 15 કિલોનો ડબ્બો તમે બી ઓર્ડર કરજો. અને હવે ભાઈ જાન્યુઆરીની સીઝન એટલે કઈ પતંગ ઉત્તરાયણની સીઝન આવશે, ઉત્તરાયણ આવશે એટલે ઊંધિયું બી બનાવવાની છે. તે બી આપણા ખજૂરભાઈ સિંગ તેલમાં, અને તમે બી ઓર્ડર કરી દેજો. અને લીલવાની કચોરી ખાવા દરેક જણા આવો અમારા ઘરે, અને ખાસ કરીને ખજૂરભાઈ તો આવવાનું જ છે તમારે, અને ખજૂરભાઈ આવશે જ આપણા ઘરે. તો ચાલો આપણે પ્યોર સિંગમાં આજે સિંગ તેલમાં આપણે તળી લઈએ. ક્યાં બાત હે, ચલો ચાલો. હા, તો ખજૂરભાઈનું સિંગ તેલ બહુ મસ્ત ગરમ થઈ ગયું છે. તો આપણે એની અંદર સરસ એક પછી એક લીલવાની કચોરી ફાઇન રીતે બનાવીએ. તમે જોઈ શકો છો મિત્રો, ખજૂરભાઈના સિંગ તેલની એરોમાં પણ એટલી બધી મસ્ત આવી રહી છે. ભાઈ અમે તો કચોરી હોય, સમોસા હોય, બટાકાવડા હોય કે પછી અત્યારે શિયાળામાં આપણે જે ખાસ જે બધી વસ્તુઓ શાકભાજી બનાવીએ, આ સિંગ તેલમાં જો તમે તળશો ને તો બહુ જ ફાઇન લાગશે, એકદમ ટેસ્ટી લાગે છે. અમે તો વાપરીએ જ છીએ. અને સાથે સાથે ખજૂરભાઈ તો તમને બધાને જ ખબર હશે કે ગરીબોના દાતા છે. તો એમનું આપણે તેલ વાપરીશું તો આપણે બીજી હેલ્પ ના કરી શકીએ તો કંઈ નહીં, આપણી ગૃહિણીનો આ પણ એક ફાળો છે. એમનું સિંગ તેલ ખરીદવું એ આપણી દરેક એક ગૃહિણીએ જે આપણે ફાળો આપ્યો બરાબર જ કહેવાતું હોય છે. એટલે આમ નહીં તો આમ આપણે એમનું સિંગ તેલ ખરીદીએ અને આપણે ગરીબોને આપણે પણ સાથે મદદ કરીએ. જુઓ એકદમ ફાઇન ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે કચોરી, અને સ્મેલ પણ બહુ જ ફાઇન આવી રહી છે. તો જોઈ ને ખજૂરભાઈનું સિંગ તેલ કેટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. તો મિત્રો હવે ટેસ્ટ કરીને જોઈ લઈએ લીલવાની કચોરી. વાહ ભાઈ, માના હાથનો સ્વાદ અને ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. તો પછી આજે જ ઓર્ડર કરો. ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ. આ માત્ર તેલ નથી, પ્રસાદ છે. આજે જ ઓર્ડર કરો.